એકદમ ગાઢી મલાઈદાર બાસુંદી જોઈને આપણને એવું લાગે કે આને બનાવવામાં તો કલાકો જતા હશે, દૂધને ઉકાળવામાં જ બહુ સમય જાય. પણ આજે હું તમારી સાથે એક એવી ટ્રીક શેર કરવાની છું કે જેમાંથી તમે 15 થી 20 જ મિનિટમાં આવી ગાઢી મલાઈદાર બાસુંદી ઘરે જ બનાવીને તૈયાર કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. સૌપ્રથમ તો આપણે લોખંડની કડાઈ લઈશું. કોઈ પણ જાડા તળિયાવાળી કડાઈ તમારે લેવાની છે. જો લોખંડની હોય તો એનો ઉપયોગ કરજો. એમાં આપણે થોડું પાણી રેડીશું અને પાણીને થોડું આપણે ફેલાવી દઈશું, જેથી આપણે દૂધ એની અંદર રેડીએ ને તો એ બિલકુલ જ ચોંટે નહીં. તમારી પાસે નોનસ્ટિક હોય તો તમે એ પણ લઈ શકો, પણ આ રીતની પહોળી કડાઈ લેવાની છે. જાડું તપેલું કેવું નહીં લેવાનું. એની અંદર દૂધને ઉકળવામાં વધારે સમય જાય અને બળવામાં પણ ઘણો ટાઈમ લાગે. જ્યારે આ રીતનું થોડું પહોળું વાસણ હોય ને તો તમારું જે દૂધ છે ને એ જલ્દીથી બળશે. તો અત્યારે મેં 2 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. તમારી પાસે ફૂલ ફેટ દૂધ ના હોય, એટલે કે મલાઈ કાઢી લીધેલું દૂધ હોય તો ક્વોન્ટિટી તમારે વધારે લેવી પડશે અને બનાવવામાં સમય પણ જશે. તો મેં અત્યારે 2 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. ફૂલ ફેટ દૂધ એટલે એવું દૂધ કે જેમાંથી આપણે મલાઈ નથી કાઢી. તમે જુઓ, દૂધની જે ક્વોન્ટિટી છે ને આ રીતે તમે કોઈ પણ ચમચાને ઊભો રાખીને ચેક કરી શકો. તો આપણે લગભગ 20% જેટલું દૂધ જ આની અંદર બાળવાનું છે. બાસુંદી બનાવવી હોય ને તો તમારે લગભગ 40 થી 50% જેટલું દૂધ બાળવું પડતું હોય છે, પણ આજે આપણે ફક્ત 20% દૂધ બાળીને જ આ બાસુંદી તૈયાર કરીશું. તો દૂધ આ રીતે ગરમ થઈ જાય ને ઉકાળવા માંડે ને એટલે આપણે થોડું દૂધ અલગ કાઢી લેવાનું છે. આજે આપણે કેસર પિસ્તા ફ્લેવરની બાસુંદી બનાવવાના છે. આ રીતે તમે કોઈ પણ ફ્લેવરવાળી બાસુંદી તૈયાર કરી શકો છો. તો થોડું ગરમ દૂધ આપણે સાઈડમાં કાઢી દઈએ અને એની અંદર આપણે થોડું કેસર એડ કરી દઈએ. અને કેસરથી જ એકદમ સરસ કલર આવશે. કોઈ જ આર્ટિફિશિયલ કલર એડ કરવાની જરૂર નહીં પડે. તો ગરમ દૂધની અંદર કેસરને આપણે આ રીતે પલાળીને રાખીશું. અને તેમ છતાં પણ જો કલર ના આવે ને તો તમે થોડી એની અંદર હળદર પણ એડ કરી શકો. હાફ ટીસ્પૂન જેટલી હળદર એડ કરશો ને તો બિલકુલ જ એનો સ્વાદ નહીં આવે, પણ કલર એકદમ સરસ આવી જશે. તો કેસરને આપણે સાઈડમાં રાખી દઈએ અને મેં લગભગ 1/3 કપ જેટલા કાજુ લીધા હતા અને કાજુને મેં ગરમ પાણીમાં પલાળીને રાખ્યા છે. તો અડધો 1 કલાક માટે આપણે કાજુને ગરમ પાણીમાં પલાળીને રાખવાના છે અને ત્યારબાદ પાણી બધું જ કાઢી લેવાનું છે અને મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું. કાજુ નાખવાના કારણે એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે અને આપણું દૂધ ઝડપથી જાડું થઈ જાય છે. તો થોડા આ રીતે વટાઈ જાય ને પછી બીજું થોડું ગરમ દૂધ એડ કરી એકદમ સરસ સ્મૂધ એની પેસ્ટ તૈયાર કરવાની છે. બહારથી આપણે જે બાસુંદી લાવીએ ને એને જાડી બનાવવામાં એ લોકો કોર્નફ્લોર અથવા તો ઘણીવાર કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરતા હોય છે, જે આપણે વ્રત ઉપવાસમાં ઉપયોગમાં નથી લઈ શકતા. પણ તમે આ પ્રમાણે જો કાજુની પેસ્ટ એડ કરશો ને તો તમારી બાસુંદી એકદમ ઝડપથી જાડી પણ થઈ જશે અને વ્રત ઉપવાસ હશે ને તો પણ તમે એને ઉપયોગમાં લઈ શકશો. ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો રાખી છે અને સ્લો ફ્લેમ પર જ આપણે એને રાખીશું, જેથી વચ્ચે વચ્ચેથી આપણે એને આ રીતે હલાવતા રહીએ. જો ગેસની ફ્લેમ તમે ફાસ્ટ રાખશો ને તો તમારે કન્ટિન્યુઅસ એને ચલાવતા રહેવું પડશે. નીચે દૂધ જે આપણું નીચે ચોંટશે. આપણે ભલે જાડા તળિયાવાળી કડાઈ લીધી હોય તો પણ જો તમે ફાસ્ટ ગેસની ફ્લેમ રાખો અને કન્ટિન્યુઅસ ના ચલાવો તો દૂધ નીચેથી ચોંટતું હોય છે અને પછી એની એક બળેલી વાસ આવે છે. હવે દૂધ ઉકળે ત્યાં સુધી આપણે મોળો માવો લઈશું. અત્યારે મેં 200 ગ્રામ માવો લીધો છે. 1 લીટર દૂધ હોય તો 100 ગ્રામ માવો જોઈએ, તો એ પ્રમાણે આપણે 2 લીટર દૂધ છે તો 200 ગ્રામ માવો લઈશું. અને આ મોળો માવો છે અને રૂમ ટેમ્પરેચરનો છે અને એને આપણે આ રીતે થોડો ખમણી લેવાનો છે, એટલે કોઈ પણ એના મોટા ટુકડા ના રહે. માવો નાખવાના કારણે આપણી બાસુંદીનું જે ટેક્સચર છે ને એ ખૂબ જ સરસ દાણાદાર બનીને તૈયાર થાય છે. તો જ્યારે પણ તમે બાસુંદી બનાવો ને તો આ રીતે એની અંદર માવો એડ કરીને એકવાર તમે ચોક્કસથી બનાવો. એનો સ્વાદ જો તમે એકવાર ખાશો ને તો કાયમ પછી તમે આ રીતે બાસુંદી બનાવશો. બધો માવો અત્યારે મેં ખમણી લીધો છે અને આપણું જે દૂધ છે ને એ અત્યારે ઉકળીને લગભગ 20% જેટલું ઓછું પણ થઈ ગયું છે. તો આ સ્ટેજ ઉપર હવે એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે. જનરલી આપણે બાસુંદી બનાવીએ ને તો આપણે દૂધને 40 થી 50% જેટલું ઉકાળીને ઓછું કરવું પડતું હોય છે. પણ આ રીતથી આપણે જ્યારે બાસુંદી બનાવીશું ને તો બહુ વધારે ઉકાળવું નહીં પડે. એટલે જ્યારે વધારે ક્વોન્ટિટીમાં બાસુંદી બનાવવાની હોય તો તમે આ ટ્રીકને ચોક્કસથી અપનાવી શકો, તો ઝડપથી તમારું કામ થઈ જશે. તો હવે એની અંદર આપણે અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું.
આપણે માવો ઉપયોગમાં લીધો છે એમાં પણ નેચરલી થોડી મીઠાશ રહેલી હોય અને કાજુમાં પણ મીઠાશ હોય એટલે મેં અડધો કપ ખાંડ લીધી છે. તમને જો વધારે સ્વીટનેસ જોઈતી હોય તો તમે આની અંદર પોણો કપ જેટલી ખાંડ પણ એડ કરી શકો છો. આ રીતે બાસુંદીનો બેઝ તૈયાર થાય છે. પછી એમાં તમે ફ્લેવર તમને જે પણ ગમતી હોય ને તમે આપી શકો. ખાંડ નાખીશું એટલે દૂધ થોડું પાતળું થશે, પણ જેમ જેમ ખાંડનું પાણી બળતું જશે એમ પાછું એ જાડું થવા લાગશે. તો ખાંડનું પાણી અત્યારે બળી ગયું છે અને દૂધ પણ આપણું ઉકળી અને 20% જેટલું ઓછું થઈ ગયું છે. તો બસ બહુ વધારે આપણે એને ઉકાળવાની હવે જરૂર નથી. તો હવે એની અંદર આપણે કાજુની જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી ને એ ઉમેરી દેવાની છે. કાજુની પેસ્ટ તમે ઉમેરશો ને એટલે ઉપર તમને આમ થોડું કાજુના પાવડર જેવું દેખાશે, પણ જેમ જેમ કાજુ દૂધની સાથે ઉકળી જશે તો આ રીતે તમને અલગથી બિલકુલ નહીં દેખાય અને દૂધને એકદમ જ ઘટ એટલે કે જાડું કરી દેશે. બહાર આપણે જે બાસુંદી લાવીએ ને એની અંદર દૂધને જાડું કરવા માટે કોર્નફ્લોર અથવા તો કસ્ટર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જે આપણે વ્રત ઉપવાસ માટે ઉપયોગમાં નથી લઈ શકતા. પણ તમે આપણે જ્યારે ઘરે બાસુંદી બનાવતા હો તો આ રીતે કાજુનો ઉપયોગ કરશો દૂધને ઘટ કરવા માટે, તો વ્રત ઉપવાસ હોય તો પણ તમે એને ઉપયોગમાં લઈ શકશો. હવે તમારી પાસે જો કાજુ ના હોય તો તમે મિલ્ક પાવડર પણ નાખી શકો. તો 10 રૂપિયાવાળા જે મિલ્ક પાવડરના પેકેટ આવે છે એ તમે 3 કે 4 આની અંદર એડ કરી દેશો તો પણ દૂધ ઘટ થઈ જશે અને બાસુંદીને તમારે બહુ વધારે ઉકાળવી નહીં પડે. પણ કાજુના કારણે એકદમ સરસ એક રીચ ટેસ્ટ પણ આવે છે ને દૂધ જલ્દીથી જાડું થાય છે. તો તમે જોઈ શકો છો દૂધની જે કન્સિસ્ટન્સી છે પહેલાં કરતાં જાડી થઈ ગઈ છે. ચમચાની ઉપર પાછળથી આ રીતે તમને થોડું કોટ થયેલું દેખાશે. તો હવે બહુ વધારે વાર નહીં ઉકાળીએ કારણ કે ઠંડુ થયા પછી એ થોડું જાડું થશે. તો હવે એની અંદર આપણે જે કેસર દૂધમાં પલાળીને રાખ્યું હતું ને એ એડ કરી દઈશું. આ રીતે ગરમ દૂધમાં પલાળીને રાખેલું કેસર હોય તો એકદમ સરસ કલર આવી જ જતો હોય છે. પણ તમને એવું લાગે કે કલર થોડો ઓછો છે, બહાર જે યલો કલર આવે છે એવો નથી, તો તમારે એની અંદર થોડું હળદર એડ કરી દેવાની. તો અત્યારે મેં ફક્ત કેસર જ એની અંદર એડ કર્યું છે અને નેચરલ એકદમ સરસ કલર આવી ગયો છે. હવે એની અંદર આપણે ફ્લેવર માટે હાફ ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું. ઇલાયચીને આપણે બહુ પહેલાં એડ નહીં કરવાની. આ રીતે જ્યારે આપણી બાસુંદી થઈ જવા આવે ને પછી એની અંદર એડ કરીશું. અને આજે આપણે કેસર પિસ્તા ફ્લેવર તૈયાર કરી રહ્યા છે તો પિસ્તાની બારીક આ રીતની સ્લાઇસ એડ કરવાની છે. 2 લીટર દૂધમાંથી તમે 5 થી 6 વ્યક્તિ માટે આ બાસુંદી બનાવીને તૈયાર કરી શકો છો. અને હવે સૌથી છેલ્લે આપણે એની અંદર માવો એડ કરીશું. તો માવો આપણે આ રીતે સૌથી છેલ્લે એડ કરવાનો છે, બહુ પહેલાં એડ નહીં કરી દેવાનો. નહીંતર ઘણીવાર માવો ઉકળે ને તો પછી એમાંથી ઘી છૂટું પડતું હોય છે. તો જો તમે બાસુંદી બનાવતા હો અને માવાનો ઉપયોગ કરવાના હો તો માવો સૌથી છેલ્લે આ રીતે એડ કરવાનો, પહેલાંથી એડ નહીં કરી દેવાનો. અને માવો નાખ્યા પછી લગભગ અડધીથી પોણી મિનિટ માટે જ આપણે ગેસ ચાલુ રાખવાનો છે અને ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનો છે. તો આપણી એકદમ સરસ ક્રીમી મલાઈદાર બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. અને અત્યારે તમને જે કન્સિસ્ટન્સી દેખાય છે ને એ ઠંડી થયા પછી હજુ જાડી થશે અને ફ્રીઝમાં મૂકશો એટલે તો એકદમ જ જાડી થશે. તો બાસુંદી તૈયાર થઈ ગઈ છે. હવે સૌથી વધારે ધ્યાન રાખવાની બાબત આવે છે કે બાસુંદી આ રીતે તૈયાર કરી લો ને પછી તમારે તરત એને બીજા વાસણમાં કાઢી દેવાની અને આ રીતે ગરમ હોય ત્યારે એને એમ જ નહીં મૂકી દેવાની. એને આ રીતે ચમચાથી હલાવતા રહેવાનું, એની પર મલાઈ ના આવી જોઈએ. જો મલાઈ આવી જાય ને તો પછી ખાવામાં એના ટુકડા આવે છે જે ખાવામાં નથી સારા લાગતા. ઉકળતી વખતે મલાઈ હોય તે બધી તૂટી જાય છે, પણ એકવાર બાસુંદી તૈયાર થઈ ગયા પછી જો મલાઈ આવે ને તો એ ટુકડા ખાવામાં સારા નથી લાગતા. તો આ રીતે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી મેં એમાં થોડું કેવડાનું એસેન્સ નાખ્યું છે. આ ટોટલી ઓપ્શનલ છે, તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો. તો 2 થી 3 ડ્રોપ નાખીશું અને હવે આપણે બાસુંદીને ફ્રીઝમાં ઠંડી કરવા મૂકીશું. તો જ્યારે પણ સર્વ કરવાની હોય તો એના 2 થી 3 કલાક પહેલાં તમારે એને ફ્રીઝમાં મૂકીને એકદમ ઠંડી કરી લેવાની. તો ઠંડી બાસુંદી ખાવામાં ખૂબ સરસ લાગે છે. તો ફ્રીઝમાં મૂક્યા પછી એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ ગાઢી મલાઈદાર તૈયાર થઈ ગઈ છે. તો કેસર પિસ્તાની આ બાસુંદીની રેસીપી તમારે જો લખેલી જોવી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે.